નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ગુડ મોર્નિંગ. હવે જીવનની અંદર શરૂઆત જે આપણે કરીએ છીએ, આપણા દિવસની શરૂઆત સવારથી થાય અને સવારનું જે વાતાવરણ જે હોય છે એ વાતાવરણના આધારે આપણું મન એના તરફ આકર્ષાય છે. જેવું જેવું વાતાવરણ તેવું માણસના મનસ્થિતિ ઉપર એની અસર થતી હોય છે. એટલે આજે આપણે ધોરણ 9 ની અંદર જે અભ્યાસ જે આપણે કરીએ છીએ તો આપણા સમક્ષ જે ટોપિક છે ભારત ગૌરવ. હવે ભારત ગૌરવ વિશેની જે વાત કરતા હોય કે આવું શીર્ષક મૈથિલી શરણ ગુપ્ત જે રાષ્ટ્રકવિ તરીકે ઓળખાય છે, તો આવું શા માટે એને શીર્ષક આપ્યું? પોતાનો જે આપણો સંગ્રહ જે છે કે ભારત ભારતી, આ સંગ્રહમાં જે એક અંશ આવી જાય છે. મિત્રો, એક વસ્તુ ગૌરવતા પ્રાપ્ત ક્યારે થાય તો કે જનની જન્મભૂમિ સ્વર્ગાદ અપી, કે જનની જન્મભૂમિ, જનની એટલે જનેતા કહેવાય છે અને જન્મભૂમિ એટલે કે આ ભારતની ભૂમિ ઉપર જે તમે જન્મ લીધા છે ને એ આ ભારત ભૂમિને સ્વર્ગથી પણ ચડિયાતી કરવામાં આવી. આપણે કહીએ છીએ માતા એક સ્વર્ગનું જે સ્થાન છે, પણ એથી વિશેષ પણ આ જન્મભૂમિ વિશેની વાત છે. જન્મભૂમિ આપણે ઘણી વખત કોઈ આપણે પ્રશ્ન કરતા હોય ત્યારે જન્મભૂમિનો પ્રશ્ન આવે, વાત આવે ત્યારે હવે જન્મભૂમિ શું, અમે આયા જન્મ્યા છે, આપણે આવું વિચારીએ છીએ. પણ એનું મૂલ્ય શું? શા માટે? ગૌરવતા શું કામ? માણસના જીવનની અંદર ગૌરવ ક્યારે આવી શકે કે તમે કંઈક કરતા હોય, એના પ્રત્યે કંઈક કરવાની તમને ભાવના હોય. આ જન્મભૂમિ જે છે તો જન્મભૂમિ માટે અસંખ્ય લોકોએ બલિદાન આપી દીધા છે, પોતે શહીદ થઈ ગયા છે, પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી છે. તો વિદ્યાર્થીઓ, આ વિચાર કરો કે આપણા જે પૂર્વજ, જે પહેલાનું જેમ કહી શકાય જે વ્યક્તિઓ છે, જો આ જન્મભૂમિ માટે પોતાના પ્રાણોનું પણ એ આહુતિ આપી શકતા હોય તો માત્ર આપણે તો આપણા દેશનું રક્ષણ કરવાની વાત છે. તો આપણે રક્ષણ ન કરી શકીએ તો આપણે કઈ રીતે આપણી જન્મભૂમિ ઉપર આપણે ગર્વ લઈ શકીએ? વિચાર કરો કે પહેલાના સમયના જે લોકો જે હતા એ લોકો પોતાના રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની ભાવના અને એ રાષ્ટ્ર માટે એમાંનું આપણે એકાદની વાત કરીએ. મેવાડ, ચિત્તોડ જે તમે નામ સાંભળ્યું છે, મહારાણા પ્રતાપ જે અકબર સાથે યુદ્ધ, અકબરે આ મેવાડ ઉપર અકબરે કેટલી વખત ચડાઈ કરી છે. અકબરનું સૈન્ય એવું હતું કે જેની સામે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ એ નિરાશ થઈ જાય. એનું સૈન્ય જોઈ અને માણસ હિંમત આવે. પણ મેવાડનો જેમ કહી શકાય એક રાજા મહારાણા પ્રતાપ, એના બીજા અન્ય જે નાના નાના રજવાડાઓ જે હતા એ નાના રજવાડાઓનો એક મૌરી કહેવાય. મૌરી એટલે એક પ્રકારનો રાજા જ ગણાય. એ નાનું જે રજવાડું હોય ને એનો રાજા. પહેલી વખત જે ચડાઈ થઈ, અકબરે તેના ઉપર ચડાઈ કરી હતી ત્યારે એવો સમય કે જે એ સમય દરમિયાન એના જે વ્યક્તિઓ હતા ને, બીજા જે અન્ય નાના રજવાડા એના પ્રધાન અલગ અલગ એના સ્થાન આપેલા હોય, ઈ લોકોએ આ બંને મહારાણા પ્રતાપને અને પોતાના પિતાશ્રી આ બંનેને બચાવવાનો પ્રયત્ન કરતા. એને ખબર હતી કે આપણી હાર નિશ્ચિત છે, પણ એનો એક જ ધ્યેય કે જો આ બંને બચી જાય ને તો ફરી પાછું આ રાષ્ટ્રને જેમ કહી શકાય કે પોતે એકત્ર કરી શકે. આ રાષ્ટ્રની અંદર નાના નાના રજવાડાઓ જે હતા એ નાના રજવાડાઓને પોતે એક કરી શકવાની તાકાત જો કોઈનામાં હોય ને તો એ હતી મહારાણા પ્રતાપની. તો વિચારવા જેવું છે મિત્રો. હવે
પહેલી વખત ઈ યુદ્ધ થાય છે ને એવા સમય દરમિયાન આ એના ઇતિહાસની અંદર એવું કહેવાય છે મહારાણા પ્રતાપના ઇતિહાસમાં કે એને જમવાની અંદર એને ખવડાવી દેવામાં આવે છે અને એને ઘેન આપણે ટૂંકમાં કહીએ ઘેનની દવા ઈ સમય દરમિયાન એવું હશે કે એને ખવડાવી દે અને પોતે સૂઈ જાય છે અને એ રાત્રિના સમય એને ગાડાની અંદર સુડાઈ અને અન્ય સૈનિકો સાથે એને મેવાડને મોકલી આપવામાં આવે છે. હવે એ સમય દરમિયાન પોતે ત્યાં જાય અને એના બીજા જે નાના નાના રજવાડાઓના નાના મૌર્યો કહેવાતા રાજાઓ સમાન હતા. હવે એમાંના પોતે જે યોદ્ધાઓ બધા હતા એમાં કિલ્લાને ફરતે 4 દરવાજાઓ અને ચારેય દરવાજે છે ને સૈન્ય અને રાજાઓ ત્યાં એકત્ર થયેલા અને કોઈ પણ દરવાજા ઉપરથી આક્રમણ કરવાનું થાય એટલે દરવાજો ખોલી નાખવાનો. એમાં યુદ્ધ નીતિઓ હતી. હવે એના જે મૌર્યો જે યુદ્ધ કરતા વિચાર કરી લેજો, રાજા નથી, યુવરાજ નથી અને તેમ છતાં પણ એના નાના રજવાડાઓના રાજા અને પ્રજા જે સૈન્ય છે એ લડતું. એમાંના જે 3 સૈન્ય એમાંના નામ સચોટ મને કેટલી ખબર નથી પણ ઈ કાકો દીકરો તરીકે બે ઓળખાતા. એની અંદર ઈ યુદ્ધ જે થતા હતા એ યુદ્ધમાં જે રાજાઓ હતા ને એ અકબર એમ ન કહી શકાય કે અકબર એની પાસે આવી અને ઈ એક એક મૌર્યને પોતે પોતાની તલવારથી એને મારી શકવાની એની અંદર હિંમત. આવા આપણા શૂરવીર યોદ્ધા. એમાં એક શૂરવીર યોદ્ધાને ઈ અકબરે દૂર ઉભે યુદ્ધ મેદાન હતું, યુદ્ધ મેદાનની બહાર ઊભો હતો ત્યાં પોતાના સૈન્ય સાથે અને ત્યાંથી ને એને આ યોદ્ધાઓ કારણ કે કોઈ પણ સૈન્ય છે એને પડખે ચડી નહોતું શકતું કારણ કે એક તલવાર જ ચાલતી હતી. માત્ર ને માત્ર મૃત્યુને ઘાટ એની તલવારમાં સજાય એટલે મૃત્યુને જ આહવાન કરવાનું. એટલે અકબરે જોઈ લીધું કે આ યોદ્ધા જે છે એ આપણા સૈન્યનો વિનાશ કરે છે. એટલે અકબરે પોતાના ત્યાંથી ઘોડે અસવાર પોતે હતો ત્યાંથી ને પોતાના ભાલાથી એને નિશાન બનાવી અને એને મૃત્યુને ઘાટ આપ્યો છે. ત્યાંથી એને મારી નાખ્યો. સામે જવાની તાકાત નહોતી અકબરની અંદર. અને બીજી વાત કે આ કાકા દીકરાની જે હું તમને વાત કરું છું એ બંને એક બાજુ એના કાકા હતા અને એક બાજુ પોતે એનો દીકરો જેમ કે સગા ભાઈનો છોકરો બે યુદ્ધ કરતા હતા. અને એ સમય દરમિયાન એના કાકાને છે ને આના ભત્રીજાના કાકાને જે છે ને એને અકબર જોઈ લે છે કારણ કે એની સામે પણ કોઈ સૈન્ય ટકી નહોતું શકતું. એટલે આખરે અંતે અકબરે ત્યાંથી ને યુદ્ધ મેદાનની બહારથી ને પોતાની બંદૂકથી નિશાન બનાવ્યું અને બંદૂકથી ને એ યોદ્ધાને પોતાના ઘૂંટણોની અંદર ગોળી મારી દેવામાં આવે છે. હવે વિચાર કરીએ તો ઘૂંટણોની અંદર ગોળી મારી દીધી, ઘૂંટણો નીચે પડી જાય છે અને તેમ છતાં પણ યુદ્ધ કરે છે. ફક્ત કોઈ સૈન્ય એને મારી નથી શકતું. આખરે અંતે એના ભત્રીજાને ખબર પડે કે કાકા ઘવાઈ જાય છે ત્યારે પોતે ત્યાંથી આવી અને પોતાના કાકાને જોતા ઇતિહાસની અંદર કોઈ આવા કાકા દીકરાએ જે યુદ્ધ કર્યું છે એવું યુદ્ધ કોઈ કરેલું નથી. અને ઈ પોતે ભત્રીજાએ પોતાના કાકાને આ ખંભા ઉપર બેસાડે છે અને ખંભા ઉપર બેસાડી અને એના કાકાના હાથમાં બંને હાથમાં તલવાર અને પોતે ભત્રીજો નીચે હતો એના હાથમાં બે તલવાર. આ 4 તલવારોથી જે સૈન્યના વધ થતા હોય અકબરની સેનાના ત્યારે અકબર પણ આશ્ચર્યની અંદર પડી ગયો કે વાહ ભારત ભૂમિના સૂર્ય યોદ્ધા આટલા ખવેલા હોવા છતાં પણ આ યુદ્ધ કરે છે. અને આખરે અંતે એમ કહેવાય કે અકબરને દૂરથી એને ચેલેન્જ આપેલી હતી અકબરને કે તારી અંદર જો લોહી વહેતું હોય ને જનેતાનું તો અમારી સામે તલવાર લઈને આવ. દૂરથી ને ઘા નાખ. ત્યારે આ યોદ્ધાઓ એ સૈન્યને મારે છે અને અકબર એમ કહેવાય છે કે 5 યોદ્ધાઓને અકબરે કાયરતાથી માર્યા છે. કારણ કે આ શૂરવીર યોદ્ધાઓને સમક્ષ મહારાણા પ્રતાપ જો અકબરની સામે જે કહી આવતો હોય કે આ ધ્વજ મેવાડનો જે
ફરકે છે જો આ મેવાડના ધ્વજની જો એક કદમ કરતો તો આગળ આવ્યો ને તો તું જીવતો નહીં. અને અકબરના યુદ્ધની અંદર એમ કહેવાય છે કે આ યુદ્ધની અંદર અકબરે યુદ્ધ નથી કર્યું પણ એના સૈન્ય યુદ્ધ કરેલા છે. એના કારણ કે એનું સૈન્ય એવું હતું. હવે આ વિચાર તો કાકા દીકરાનું જે યુદ્ધ રીતિ જોય અને અકબર પણ જે આશ્ચર્ય થઈ જતો હોય તો આ ભારત ભૂમિના વિદેશ જેમ કહેવાય કે પારકા લોકો પણ જો પ્રશંસા કરતા હોય તો આ ભારત ભૂમિની અંદર આપણે જો જન્મેલા હોય તો આવા સપૂતોને આપણે કેમ ન યાદ કરીએ, આવા વીર યોદ્ધાઓને કેમ યાદ ન કરીએ. તો તમે કલ્પના કરી લેજો કે આપણે આ દેશની અંદર આવા કેટલા વ્યક્તિઓ શહીદ થયા છે. નક્કી આપણે કે ભારત ભૂમિ ભારત દેશ પ્રત્યે ગૌરવતા સુદાન ગૌરવતા લેવાની વાત છે કે ભારત ભૂમિની અંદર જેમાં વિદેશના લોકો એમ કહે છે, વિદેશના લોકો કે ભારતનો જો કોઈ ગુરુ મળી જાય ને તો મારા જીવનને ધન્યતા પ્રાપ્ત કરવી. આવા વ્યક્તિઓ પણ છે. કારણ કે ભારતની જે ભારતીય સંસ્કૃતિ જે છે એ ભારતીય સંસ્કૃતિનો ડંકો આજ વિદેશોની અંદર પણ છે. શું કામ આવું? તેમ છતાં પણ આપણે આપણા જીવનની અંદર જો પ્રગતિ કરવી હોય તો ભારત દેશની જેમ કે સંસ્કૃતિ, ભારત દેશની સંસ્કૃતિ અસંખ્ય લોકો અપનાવે છે. અને ભારત દેશની સંસ્કૃતિને તોડવા માટેના અસંખ્ય પ્રયત્ન થયા. હું તો તમને ક્યાં સુધી કહું છું કે એક અંગ્રેજ લેખકે એમ કીધું છે કે જો ભારત દેશને તમારે જો તોડવો હોય ને તો બે જ વસ્તુ એની તોડી નાખો. એક એની શિક્ષણ નીતિ અને એક એની સંસ્કૃતિ. આ બે વસ્તુ તૂટી જશે એટલે આપમેળે ભારત દેશ વેર વિખેર થઈ જશે. અને તોડવા માટેના પ્રયાસો અસંખ્ય લોકો કરે છે. આ ભારત ઉપર ગૌરવતા એટલા માટે લેવાય છે મિત્રો કે આપણા ભારત દેશની અંદર ભૂતકાળ જે છે એક વસ્તુ સત્ય છે મિત્રો કે ભૂતકાળ છે કોઈ દિવસ વર્તમાન ઉપર ભારી નથી હોતો. હંમેશા માટે એને રાહત બતાવે છે. આપણું પેલું શિક્ષણ નીતિ જેમ કહી શકાય કે પહેલેથી જે આપણા ઋષિ મુનિઓ જે હતા એ આપણે ભણાવતા અને ત્યાંથી જ આ શિક્ષણ નીતિ આવે છે. તો જે સમય હોય છે એ સમયની અંદર એ સુધારો થતો હોય છે. એટલે ભારતીય સંસ્કૃતિની જે પ્રણાલિકા જે છે હું તો તમને એટલે સુધી કહું છું કે આ ભારત દેશ છે ને સૌથી જૂનામાં જૂનો વિશ્વની અંદર કોઈ દેશની જો શરૂઆત થઈ હોય તો પહેલું છે ભારત. હવે બીજી વાત એ કરું કે સમગ્ર વિશ્વની અંદર માનવ સૃષ્ટિની જો રચના કોઈ થઈ હોય તો શરૂઆત થઈ હતી એ આ ભારત ભૂમિ ઉપર. મનુસ્મૃતિ મનોભવાન તરીકે ઓળખાય છે. આખી નવ સૃષ્ટિની રચના થઈ છે. હવે તમે એ વિચાર કરો કે આપણા દેશને એવા ઋષિ મુનિઓ જે મળ્યા છે આ ઋષિ મુનિની ભૂમિ કહેવાય છે. પાવન ભૂમિ ઋષિ મુનિની જે ભૂમિઓ જે ગણાય છે ઋષિઓ આપણા જે ચાર વેદ છે ને મિત્રો એ ચારે ચાર ઋષિઓ છે. ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. આ ચારે ચાર વેદ આપણા દેશ ભલે મિત્રો પાછળ જ છે થોડો જાજો નથી એટલું ખાસ ધ્યાન રાખજો પણ વિદેશના લોકો આગળ છે એનું કારણ શું? કારણ કે આપણા એ ચાર વેદ છે ને પહેલા એ જોઈ ગયા અને શીખી ગયા અને આપણે છે ને આપણે બધા નિરાય વાળા માણસો તો રહ્યા આપણે બધા નિરાય કામ કરશું. એટલે એ વેદ એ લોકો જોઈ ગયા ને એમાં વિજ્ઞાન પડ્યું એ વિજ્ઞાન એ શીખી એ આગળ આવ્યા. શરૂઆત એને કરી હંમેશા માટે એટલું યાદ જ રાખવાનું શરૂઆત જે કોઈ કરે ને એને જ ગાવા અને એની પ્રગતિ થાય. પહેલી પ્રગતિ એની થાય. હવે બીજી વાત એ કરવાની છે એ લોકોએ જોઈ ગયા અને પ્રગતિ કરી પછી આપણે જોઈ પછી આપણે પ્રગતિ કરી. ફરક આટલો એમ કઈ જજો ફરક નથી. હવે આ ઋષિ મુનિઓની જે ભૂમિ તરીકે જો ઓળખાય. હવે હું તમને બીજી વાત કહું કે ઈશ્વરના જે જન્મ જે થયેલા છે ઈશ્વરના એ આ ભારત ભૂમિ. શું કામ? આ પવિત્ર ભૂમિ છે મિત્રો. ભારતની આ પવિત્ર ભૂમિ છે અને આ પવિત્ર ભૂમિ ઉપર અસંખ્ય લોકો આ જન્મે છે અને એટલા માટે આપણો દેશ ગૌરવતા પ્રાપ્ત કરે છે. બીજી વાત એ કરવાની છે કે આર્યોની ભૂમિ છે. પહેલી માનવ સૃષ્ટિને જેમ કહેવાય કે આર્યોએ જે આપણા ભારત દેશને જે આગળ ક્ષત્રિય જેમ કહી શકાય
विद्या कला कौशल જેમ કે શકાય કે વિદ્યા કલા કૌશલ જો કોઈ સ્થળનાર હોય તો એ છે આર્ય. અહીંયા ત્રણ વસ્તુની જે વાત થયેલી છે એ કહેવાય અતીત, વર્તમાન અને ભવિષ્ય. તો અહીંયા આપણા સમક્ષ જે ભારત ગૌરવ મૈથિલી શરણ ગુપ્ત જેમને આપણા સમક્ષ એક નાનું જે પદ્ય મૂકેલું છે એ આ પદ્યની અંદર સરસ મજાની જે વાતો આ કાવ્ય આખો भारत भारती मैथिली शरण गुप्त तो जेम कह सका भारत भारती जो संग्रह है उस संग्रह से एक अंश यहाँ हमारे सामने रखा हुआ है. ये संग्रह जो है वो 3 खंडों में जो बटा हुआ अतीत, वर्तमान और भविष्य, ये 3 खंडों का यहाँ इस भारत गौरव में उन्होंने यहाँ चित्रित किया हुआ. गुप्त जी ने यहाँ भारत जो है वो अतीत, भारत का जो अतीत जो है उसे गौरवशाली उन्होंने दान किया हुआ है. ये भूतकाल जो है भारत का उसके कारण ही वो गौरव से यहाँ की जो विशेषता के आधार पर इस देश को सिरमौर सर्वश्रेष्ठ कहा गया है. और यहाँ भारतीय जो है मैं घणी वखत आप प्रयत्न करेलो છે. घणी वखत विद्यार्थीओ प्रश्न पूछेलो What is your nationality? आपने ने पूछो प्रश्न गुजराती में आपने पूछी है त्यारे पूछो भारतीय कहता है ये खबर नहीं पड़ती कि भारतीय कोने विचारवा जेवी आवाज My nationality is India. Nationality Indian भारतीय भारतीय सभ्यता और संस्कृति विषयની જે વાતો गौरव ने ज्ञान जो यहाँ किया और आर्यों को यहाँ महान एक जीवन का आदर्श दिया. दूसरी बात बताई कि यहाँ खास ध्यान रखो विद्यार्थियों તમારા ટેક્સ્ટની અંદર આ પદ્ય છે આ પદ્યને તમારે હું અહીંથી પઠન કરતો જાય અને તમારા સમક્ષ એ વાંચન થાય ત્યારે સમય સમજૂતી આપણે બંને વસ્તુ પ્રાપ્ત કરતા રહીશું. भूलोक का गौरव प्रकृति का पुण्य लीला स्थल कहाँ. भूलोक का गौरव प्रकृति का पुण्य लीला स्थल कहाँ. फैला मनोहर गिरि हिमालय और गंगा जल. संपूर्ण देशों से अधिक किस देश का उत्कर्ष है. संपूर्ण देशों से अधिक किस देश का उत्कर्ष है. उसका की जो ऋषि भूमि है वह कौन. भारतवर्ष. पहलू चरण आपको अपने आपेलू से 4 पंक्तियों. भूलोक का गौरव भूलोक संसार કહેવામાં આવે છે. भूलोक का गौरव इस संसार का गौरव है. प्रकृति का पुण्य विलास था. प्रकृति का बे मतलब है. मैं તમને પહેલા એક પ્રકૃતિ એટલે માણસનું સ્વભાવ અને એક પ્રકૃતિ એટલે માનવ નિર્મિત કહેવામાં આવે છે. पुण्य विलास था पवित्र ये कार्य जो है तो वही पवित्र के जरिए यहाँ पवित्रता कौन सी. ये फैला मनोहर मन को हरने वाला ये गिरि हिमालय. हिमालय जो है ये भारत भूमि में जुड़ा हुआ. ये भारत भूमि में गंगा जल स्वर्ग से उतरी ये गंगा और यही भारत में बहती है. गंगा जल पवित्र नदियों विद्यार्थी मित्रों पवित्र नदियों देवियों गंगा यमुना सरस्वती गोदावरी नर्मदा सिंधु पवित्र नदियों से भारत भूमि ऊपर जेम के सकाय फैलाए. संपूर्ण देशों से सारे देशों में से अधिक उन्नति उत्कर्ष दिशा में उन्नति सारे देशों में से उत्कर्ष उन्नति कोई है तो इस देश की है. क्यों. क्योंकि ये भूमि जो है वो ऋषि मुनियों की भूमि है. ये ऋषि मुनियों की भूमि है और भारतवर्ष है और यही भारतवर्ष है. दूसरे पद्य में जो बात दूसरे चरण जो है उसमें विद्या कला और कौशल्य सबसे आगे है. ऐसी बात यहाँ होता है. हाँ वृद्ध भारतवर्ष ही संसार का सिरमौर है.
हाँ, वृद्ध भारतवर्ष ही संसार का सिरमौर है, ऐसा पुरातन देश कोई विश्व में क्या और है। भगवान की भवभूतियों का यह प्रथम भंडार है, भगवान की भवभूतियों का यह प्रथम भंडार है। विधि ने किया नर सृष्टि का पहले यही विस्तार है। यहाँ हाँ, वृद्ध भारत सबसे पुराना, આપણે ગુજરાતી ઘરડા કહીએ सबसे ज्यादा घरेलू कौन है આપણે, तो सबसे पुराना कोई देश है तो वो है भारतवर्ष। इस संसार में, इस विश्व में सिरमौर कहते हैं, श्रेष्ठ जिसे कहते हैं, श्रेष्ठ कोई है तो वो है प्राचीनतम देश, वो है विश्व का भारत और कोई देश नहीं। भगवान की भवभूतियों का यह प्रथम भंडार है। भगवान की भवभूतियों, संसार का वैभव, ईश्वर ने इस संसार का जो वैभव दिया हुआ, ये प्रथम भंडार को है तो वो है भारतवर्ष। और विधि ने, विधि का मतलब है ब्रह्मा, नर सृष्टि का जो पहले जो यहाँ विस्तार जो किया हुआ है तो वो है मानव की उत्पत्ति पहले भारत में हुई। ये ब्रह्मा ने उत्पत्ति की हुई। आपको बताया ना कैसे मनु भगवान, मनु माते ने मानव की उत्पत्ति थी, तो यही है भारतवर्ष। यह पुण्य भूमि प्रसिद्ध है, इसके निवासी आर्य है। यह पुण्य भूमि प्रसिद्ध है, इसके निवासी आर्य है। विद्या कला कौशल सबके जो प्रथम आचार्य है। संतान उनकी आज यद्यपि हम अधोगति में पड़े, संतान उनकी आज यद्यपि हम अधोगति में पड़े, पर चिन्ह उनकी उच्चता के आज भी कुछ है खड़े। यह पुण्य भूमि, ये पवित्र भूमि, भारत की ये भूमि जो है वो पवित्र है। और यहाँ इस भारत भूमि में रहने वाले आर्य हैं, इसीलिए आर्यों की महानता के बारे में बताया। और विद्या कला कौशल सबके प्रथम आचार्य, सबसे पहले विद्या कला कौशल की शुरुआत करने वाले वो कोई नहीं, वो है आदि। संतान उनकी आज यद्यपि हम अधोगति में पड़े, आज इन सब के हम संतान हैं। ये वंशज जो हमारे हैं, वंश जिसे हम कहते हैं, भारतवर्ष में ये मानव की उत्पत्ति और आज का मानव जो है वो अधोगति अवनति में पड़ा हुआ है। अब इन सब के चिन्ह उनकी उच्चता के आज भी कुछ खड़े हैं। उनके चिन्ह આપણે નિશાની કહીએ, પેલાના વ્યક્તિઓની નિશાનીઓ હજી પણ છે। તમારું મારું ઉપરનું નામ ભરાઈ જાય છે, ક્યાંય રહેતું નથી, પાડોશમાં નથી હોતું, કારણ अपना कर्म, अपना कार्य। चिन्ह उनकी उच्चता के, उनकी महानता के कारण उसे याद किया जाता है, आज भी खड़े। और वे आर्य ही थे जो कभी अपने लिए जीते न थे, वे आर्य ही थे जो कभी अपने लिए जीते न थे। वे स्वार्थ रत को मोह की मदिरा कभी पीते न थे। संसार के उपकार हित जब जन्म लेते थे सभी, संसार के उपकार ही जब जन्म लेते थे सभी, निश्चेष्ट होकर किस तरह वह बैठ सकते थे। वे आर्य ही थे, वे जीते थे। वे लोग जो जी रहे थे तो वह स्वार्थ हित के लिए, वो अपने लाभ से नहीं जीते, अपना लाभ रखने वालों में से नहीं थे आर्य। वो दूसरों के लिए, उनको मोह था जीने का, लेकिन उसे नशा भी था मदिरा का, लेकिन वह मोह का नशा दूसरों के लिए, उसे अपने जीवन के लिए उसे नहीं था। संसार के उपकार ही, इस संसार में वो उपकार के लिए जी रहे, दूसरों के लिए जी रहे थे, दूसरों के लिए वो जन्म लेते थे। उसके जीवन में सिर्फ उतना ही था कि वो अपना कर्म, अपने जीवन में ऐसा कर्म कर जाए कि दुनिया उसे याद करती रहे।
ऐसा वो जीवन जीना चाहते थे और निश्चेष्ट होकर किस तरह वो बैठ सकते थे, कभी चेष्टा नहीं, वो कभी चेष्टा नहीं करते थे और वे लोग कुछ करना चाहते थे। ये सब के कारण ही हमें इस भारत भूमि में इस भारत गौरव, भारत पर हमें गौरव है, हमारे देश पर हमें गौरव है। इसलिए यहाँ हमारे सामने मैथिली शरण गुप्त ने जो एक पद्य जो रखा हुआ, वो पद्य हम समाप्त करते हैं। तो विद्यार्थी मित्रों, આપણે આ પદ્ય નો ટિપ્પણી જે છે એ તમારે પાઠ્યપુસ્તકની અંદર ક્રમશઃ જે તમે લખો છો પાઠના પ્રશ્ન, એ પ્રશ્ન પહેલા ટિપ્પણ હોય પછી પ્રશ્ન હોય છે, જેમ જેમ આવતા જાય તેમ તમારા પાઠ્યપુસ્તકની અંદર લખતા જવાના છે। બીજી વાત કે આપણા પદ્યની અંદર બે કંઠસ્થ કરવાના છે, એક પહેલું પદ્ય અને એક આ 10મું પદ્ય। આ બે પદ્યો જે છે એ બે પદ્ય તમારે કંઠસ્થ કરવાના છે। કંઠસ્થ એટલે ખબર ને, પરીક્ષાની અંદર કાવ્ય પંક્તિ પૂછાય છે, કોઈ પણ કાવ્ય વાંચીને પંક્તિઓ લેવામાં આવશે અને મુકાશે, કાવ્ય પંક્તિઓ તમારે પૂર્ણ કરવાની આવશે, બરાબર? તો તમારે આ કાવ્યને મૌખિક મોઢે તમારે કંઠસ્થ કરવાનું છે। અસ્તુ, જય હિન્દ।